અમે ગુજરાતી છીએ અને અમારા અહીંયા પુરુષો છે ને ઈ લોટ દળાવા જાય, ઘઉં દળાવા ન જાય. અમારા અહીં બૈરા છે ને દહીં નો જમાવે, દૂધ જમાવે. અમારા ઘરે પાણી નો આવે, નળ આવે. અને પાણી આવે ને તો એમ કે મોટર ચાલુ કરો, પણ એકચ્યુઅલ માં એને પંપ કહેવાય. ટેકનિકલ ભાષામાં એનું નામ પંપ છે. બધી વસ્તુ મોટર નો હોય, ગોળ ફરે. અને અમારે લાઈટ જાય એટલે બાજુવાળાને પહેલા પૂછી, તમારે ગઈ છે? તમારે ગઈ હોય તો અમારે જાય, કઈ વાંધો નહીં. અને આવું બીજું હોય તો મને કમેન્ટ કરજો, ઈ એ બોલી જઈશ. બાકી હું ગોતી આવીશ. અમે ગુજરાતી છીએ અને અમારા અહીંયા પુરુષો છે ને ઈ લોટ દળાવા જાય, ઘઉં દળાવા ન જાય. અમારા અહીં બૈરા છે ને દહીં નો જમાવે, દૂધ જમાવે. અમારા ઘરે પાણી નો આવે, નળ આવે. અને પાણી આવે ને તો એમ કે મોટર ચાલુ કરો, પણ એકચ્યુઅલ માં એને પંપ કહેવાય. ટેકનિકલ ભાષામાં એનું નામ પંપ છે. બધી વસ્તુ મોટર નો હોય, ગોળ ફરે. અને અમારે લાઈટ જાય એટલે બાજુવાળાને પહેલા પૂછી, તમારે ગઈ છે? તમારે ગઈ હોય તો અમારે જાય, કઈ વાંધો નહીં. અને આવું બીજું હોય તો મને કમેન્ટ કરજો, ઈ એ બોલી જઈશ. બાકી હું ગોતી આવીશ. અમે ગુજરાતી છીએ અને અમારા અહીંયા પુરુષો છે ને ઈ લોટ દળાવા જાય, ઘઉં દળાવા ન જાય. અમારા અહીં બૈરા છે ને દહીં નો જમાવે, દૂધ જમાવે. અમારા ઘરે પાણી નો આવે, નળ આવે. અને પાણી આવે ને તો એમ કે મોટર ચાલુ કરો, પણ એકચ્યુઅલ માં એને પંપ કહેવાય. ટેકનિકલ ભાષામાં એનું નામ પંપ છે.